આગળ વાત કરવી છે ચક્રવાત દિત્વાની। ચક્રવાત દિત્વા બંગાળની ખાડીમાં દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું। ચક્રવાત તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રના તટની નજીક પહોંચ્યું છે। થોડીવારમાં દક્ષિણના દરિયાકાંઠે લેન્ડફોલ થઈ શકે છે। ચક્રવાત શ્રીલંકાથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આજે બપોર સુધીમાં ચક્રવાત દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હશે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેની અસરો જોવા મળી રહી છે। ત્યારે સાંજે તમિલનાડુના દરિયાકાંઠેથી લગભગ 25 કિલોમીટર ચક્રવાત દૂર હોય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। ત્યારે ચક્રવાતની અસરના કારણે થઈને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તમિલનાડુના 4 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 5 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ચેન્નઈ એરપોર્ટ પર ઘરેલું અને આંતરરાષ્ટ્રીય 47 ફ્લાઇટ રદ કરાઈ છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર માટે 24 કલાક ભારે હોવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે વડોદરાથી એનડીઆરએફની 5 ટીમો ચેન્નઈ ખાતે મોકલવામાં આવી છે। ચક્રવાત નબળું પડવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હાલ સમગ્ર ટીમને એલર્ટ રખાઈ છે।